કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આજે વ્યક્તિ જે જગ્યાએ છે, જે કંઈક કરી રહ્યો છે, તે ચોક્કસ જ તેની પસંદ રહી હશે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી હેરાક્લિટસજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આ તો જે સુવિચાર છે તેનો વિષય છે પસંદગીઓ, ચોઇસીસ. શ્રી હેરાક્લિટસજીએ લખ્યું છે કે તમારા ચારિત્ર્યની પસંદગી તે તમારું જીવન બનાવે છે. પછી દિવસે ને દિવસે દરરોજ તમે શું પસંદ કરો છો, શું વિચારો છો અને શું કરો છો, જે કરો છો તે જ તમે બનો છો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે વ્યક્તિની ચોઈસ, વ્યક્તિની પસંદગી સાચી હોવી જોઈએ. અને પસંદગી કરવા માટે વ્યક્તિનું ચારિત્ર એટલું જ સારું હોવું જોઈએ. કારણ કે જ્યાં વ્યક્તિનું ચારિત્ર્ય જ ખરાબ હોય છે ત્યાં તેને કોઈ સારી પસંદગી મળતી નથી. એટલે સૌથી મોટી વાત છે કેરેક્ટરની, ચારિત્રની. જો આપણે આપણું જીવન ખરેખર સારું અને સાચું બનાવવા માંગતા હોઈએ, જીવનમાં આપણે કંઈક કર્યું હોય અને આપણને એવો સંતોષ જોઈતો હોય, તો આપણે આપણા ચારિત્ર ઘડતર ઉપર ખૂબ જ ધ્યાન આપવું પડશે. કારણ કે એવું કહેવાય છે, અને સાચું પણ છે, કે જેવું આપણું ચારિત્ર હોય છે તેવું જ આપણે વિચારીએ છીએ, તેવી જ આપણે પસંદગીઓ લઈએ છીએ અને તે જ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. અને આવી જ રીતે આપણે આપણું આખું જીવન બનાવીએ છીએ. એટલે આમ આપણે એવું કહી શકાય કે આપણે જે પસંદગી કરી છે તેની ઉપર જ આપણું આખું જીવન વીતે છે. આ પસંદગી કરવાનો જે સ્ત્રોત છે તે આપણું ચારિત્ર છે, આપણું કેરેક્ટર છે. તો બસ મારા મિત્રો, આપણે આપણા ચારિત્ર ઘડતરના લક્ષ્ય ઉપર ધ્યાન આપીએ, ચારિત્રને એટલું સારું બનાવીએ કે આપણને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે ખોટું બોલવાની જરૂર ના પડે અને બધું આપણે હસીને ખુશમિજાજ રીતે કરી શકીએ. ચારિત્ર્ય, કેરેક્ટર એવી અમૂલ્ય ભેટ છે કે જેને આપણે ઓર વધારે વધારી શકીએ છીએ. જરૂર છે આપણે ચારિત્રને સમજવાની અને ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર કામ કરવાની. તો બસ મારા મિત્રો, આપણે આપણું ચારિત્ર સારું કરીએ, જો આપણું ચારિત્ર સારું હશે તો આપણી પસંદગીઓ પણ સારી હશે, આપણા વિચારો પણ એટલા સારા હશે અને આપણું કાર્ય પણ લોકો ઉપયોગી હશે અને ખૂબ સારા હશે. તો બસ મારા મિત્રો, પસંદગીઓનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારી, આપણા મનમાં ઉતારી અને આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીપૂર્વક પહોંચીએ. થેન્ક યુ.